standard 4 science chapter 3 animals and young ones. ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે ચૂઝ ધ કરેક્ટ આન્સર. એટલે ઓપ્શન આપ્યા છે એમાંથી આપણે સાચો જવાબ પસંદ કરવાનો છે. વિચ મેમલ્સ MAMMALS મેમલ્સ લીવ ઇન વોટર, એટલે નીચેનામાંથી કયા પાણીમાં રહે છે? લીવ ઇન વોટર એટલે પાણીમાં રહે છે. તો WHALES વેલ્સ, એન્ડ DOLPHINS ડોલ્ફિન્સ, વેલ્સ એન્ડ ડોલ્ફિન. બીજો નંબરનો છે ડોલ્ફિન એન્ડ શાર્ક્સ. થર્ડ નંબરનું છે ફ્રોગ એન્ડ ટર્ટલ્સ. તો શું આવશે? મેમલ્સ. તો આ મેમલ્સ છે બે, વેલ્સ એન્ડ ડોલ્ફિન. તો આન્સર આવશે એ, વેલ્સ એન્ડ ડોલ્ફિન. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન, ધ embryo in an egg can breathe because of the AIRSAC air sac. હે ને? તો એમ્બ્રિયો છે એ ઈંડાની અંદર શ્વાસ લે છે. શેના કારણે? એર સેકને કારણે. AIRSAC સેક, એર સેક. થર્ડ નંબરનો ક્વેશ્ચન કે ધ young of these animals find their own food as soon as they are born. The young one of the animal, એટલે કે નાના નાના બચ્ચા જ્યારે એમના જન્મે છે, કોના? કોઈ બી પ્રાણીઓના, તો એ એમનો ખોરાક શોધી લે છે. તો એ કયામાં એવું થાય છે? તો એ છે બી, REPTILES રેપ્ટાઇલ્સ. શું કહેવાય? રેપ્ટાઇલ્સ. રેપ્ટાઇલ્સ એટલે સરીસૃપ, આમ સરકીને ચાલવાવાળા, એને રેપ્ટાઇલ્સ કહેવાય. તો એ રેપ્ટાઇલ્સ છે. તો ઓપ્શન યાદ નહીં રાખવાનો, આન્સર યાદ રાખવાનો, કેમ કે ઓપ્શન આગળ પાછળ હોઈ શકે છે. ફોર્થ નંબરનો ક્વેશ્ચન છે ટર્ટલ્સ એટલે કે કાચબા. ટર્ટલ લે એગ્સ વિથ LEATHERY લેથરી શેલ્સ, એટલે કે એમના જે ઈંડાના ઉપરના પડ હોય છે એ લેથરી હોય છે, LEATHERY. ઓકે. ફિફ્થ નંબરનો ક્વેશ્ચન છે ધ યંગ ઓફ એ હાઉસ ફ્લાય એટલે કે માખી, HOUSEFLY હાઉસ ફ્લાય ઇઝ કોલ્ડ એ મેગોટ, MAGGOT મેગોટ, MAGGOT મેગોટ. કે ભાઈ જે હાઉસ ફ્લાય છે, માખી ના નાના બચ્ચા છે, જે યંગ વન્સ છે, એને શું કહેવામાં આવે છે? મેગોટ કહેવામાં આવે છે. બી નંબરનો છે નેમ ધ ફોલોઈંગ. ધ પ્રોસેસ ઓફ પ્રોડ્યુસિંગ યંગ વન, કે ભાઈ આ જે યંગ વન છે, પ્રોસેસિંગ યંગ વન્સ, પ્રોસેસ ઓફ ધ પ્રોડ્યુસિંગ યંગ વન્સ એટલે કે નવા બચ્ચાને જન્મ આપવું, એને શું કહેવામાં આવે છે? તો એને કહેવાય છે REPRODUCTION રીપ્રોડક્શન. એને આપણે અલગ કરવું હોય તો આપણે એને ફરતી અલગ કરીએ. કઈ રીતે કહીશું? એટલે કે RE પ્રોડક્ટ, તો PRODUC પ્રોડક્શન, TION રીપ્રોડક્શન. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે એ મેમલ that carries its underdeveloped UNDER underdeveloped young one in a pouch. તો એવું મેમલ કયું છે કે જે એનું નાનું બચ્ચું હોય છે, જે બરાબર ચાલી ન શકે અથવા તો તરત જન્મેલું હોય છે, એને પાઉચમાં એટલે કે થેલામાં રાખે છે? તો એવું કોણ છે? તો MARSUPIAL મર્સુપિયલ છે. થર્ડ નંબરનો ક્વેશ્ચન, ધ વ્હાઇટ જેલી
like liquid inside an egg. તેને એને શું કહેવાશે કે ભાઈ સફેદ કલરની જેલી જેવું અંદર હોય એને શું કહેવાય? તો ALBUMEN અલ્બુમિન કહેવાય એને. ફોર્થ નંબર છે THE ધ યંગ વન ઓફ એ કોકરોચ. તો કોકરોચના યંગ વનને શું કહેવાય? NYMPHY નાઇમફિશ કહેવાય. કોના? કોકરોચના યંગ વન્સને નાઇમફિશ કહેવાય. ફિફ્થ નંબરનો ક્વેશ્ચન ધ પ્રોસેસ ઓફ શેડિંગ ઓલ્ડ સ્કિન. કે ભાઈ શેડિંગ એટલે કદાચ કાઢવી કે જૂની ચામડીને કાઢીને નવી ચામડી આવતી હોય એને શું કહેવાય? મોલ્ટિંગ. MOULTING મોલ્ટિંગ. ઘણા હોય છે કે દાખલા તરીકે સાપ છે તો એનો ઉપરની જે ચામડી હોય હે ને એને કાઢી અને પછી એ નવી ચામડી આવી જાય અને કે MOULTING મોલ્ટિંગ. રાઇટ શોર્ટ આન્સર ફોર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. એટલે કે ટૂંકમાં આન્સર આપો. વોટ આર મેમલ્સ? તો મેમલ્સ શું છે? તો એનો આન્સર છે એનિમલ્સ, ANIMALS એનિમલ્સ ધેટ GIVE BIRSTH બર્થ ટુ યંગ વન્સ આર કોલ્ડ મેમલ્સ. તો જે બચ્ચાને જન્મ આપે છે એને શું કહેવાય છે? મેમલ્સ. MAMMALS મેમલ્સ કહેવાય છે. જે પણ પ્રાણી બચ્ચાને જન્મ આપે છે એને શું કહેવાય છે? મેમલ્સ કહેવામાં આવે છે. એના પછી સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે વોટ ઇઝ મીન્ટ બાય ઇન્ક્યુબેશન? એનો મતલબ શું છે ઇન્ક્યુબેશન? તો આન્સર છે ધ MOTHER મધર ઓર FATHER ફાધર બર્ડ સિટ્સ ઓન ધ એગ ટુ કીપ ધેમ વોર્મ. તો કે ભાઈ ઈંડા કોઈ મૂક્યા કોઈ પક્ષીએ અને એને શેકવા પડે એટલે શું થાય? એ ઈંડા પર એ પક્ષી બેસી રહે એટલે એને ગરમી આપે, હીટ આપે, હે ને? ધીસ ઇઝ CALLED કોલ્ડ ઇન્ક્યુબેશન. શું કહેવાય છે? ઇન્ક્યુબેશન. એટલે જે પક્ષીઓ એના ઈંડા મૂકે છે પછી ઈંડાને એને ગરમી મળી રહે, હૂંફ મળી રહે એના માટે એના પર બેસે છે એને કહેવાય છે ઇન્ક્યુબેશન. તો આખો પ્રશ્નનો જવાબ વાંચીશું. ધ મધર ઓર ફાધર બર્ડ સિટ્સ ઓન ધ એગ્સ ટુ કીપ ધેમ વોર્મ. ધીસ કોલ્ડ ઇન્ક્યુબેશન. ઓકે. એના પછી થર્ડ નંબરનો ક્વેશ્ચન છે વાય ડુ ફિશ લે થાઉઝન્ડ્સ ઓફ એગ્સ? કે ભાઈ ફિશ છે, માછલી છે, ઘણા બધા થાઉઝન્ડ ઓફ એગ એટલે કે હજારો ઈંડા કેમ મૂકે છે? તો એનો આન્સર છે મોસ્ટ ઓફ ધ એગ્સ એન્ડ યંગ વન્સ ઓફ ફિશ આર eaten eaten by bigger bigger fish. એટલે કે એમના ઈંડા મોટા ભાગના અને અથવા તો માછલી જન્મેલી હોય એનું બચ્ચું બની જાય પછી તો મોટી માછલીઓ એને ખાઈ જાય છે. ધે LAY લે THOUSANDS thousands of eggs so that at least a few survive. એટલે કે એ આટલા બધા ઈંડા એટલા મૂકે છે કે મોટા ભાગના તો મોટી માછલીઓ ખાઈ જાય છે તો એમાંથી થોડા ઘણા તો બચે માટે એ હજારોની સંખ્યામાં ઈંડા મૂકે છે. ફરતી આખો આન્સર બોલી જઈએ છે. મોસ્ટ ઓફ ધ એગ્સ એન્ડ યંગ વન્સ ઓફ ફિશ આર ઇટન બાય બિગર ફિશ. ધે લે થાઉઝન્ડ ઓફ એગ્સ સો ધેટ at least a few survive એટલે બચી શકે છે. ઓકે. ફોર્થ નંબરનો ક્વેશ્ચન નેમ ધ 4 stages stages in the life cycle of a frog. તો ફ્રોગના લાઈફ સાયકલના સ્ટેજીસ કહો. 4 stages. The 4
STAGES, stages in the life cycle of a FROG frog are EGG egg. સેકન્ડ નંબર છે પહેલું તો એગ એટલે કે ઈંડા, પછી બીજી અવસ્થા છે TADPOLE ટેડપોલ, પછી થર્ડ નંબરનું છે YOUNG યંગ, FROG યંગ ફ્રોગ એન્ડ ADULT એડલ્ટ, FROG frog. તો એનો આન્સર છે કે ધ 4 સ્ટેજીસ ઇન ધ લાઈફ સાયકલ ઓફ એ ફ્રોગ આર એગ, tadpole, young frog and adult frog. Write the difference between mammals and reptiles. તો મેમલ્સ અને રેપ્ટાઇલ્સ વચ્ચે શું તફાવત છે હે ને, એ આપણને આ લખવાનો છે. તો એને સામે લખેલા છે, આપણે એને જોઈ લઈએ આન્સરમાં. તો મેમલ્સ, આ બાજુ મેમલ્સ આપેલા છે ને આ બાજુ રેપ્ટાઇલ્સ. તો મેમલ્સ ગીવ બર્થ ટુ યંગ વન્સ. તો મેમલ્સ છે એ શું કરે છે, બચ્ચાને જન્મ આપે છે. અને REPTILES રેપ્ટાઇલ્સ લે એગ્સ ફ્રોમ વિચ ધેર યંગ વન્સ હેચ આઉટ. એ એને ઈંડા મૂકે છે અને એ ઈંડામાંથી બચ્ચા નીકળે છે રેપ્ટાઇલ્સના. મેમલનું બીજું છે ધે હેવ હેર ઓન ધેર બોડીઝ. તો આ મેમલ્સ છે તેમના શરીર પર શું હોય છે, વાળ હોય છે, રૂવાટી હોય છે ને હેર કહેવાય છે. સેકન્ડ નંબરનું છે રેપ્ટાઇલ, ધે હેવ નો હેર ઓર ધેર ઓન ધેર બોડીઝ. તો રેપ્ટાઇલ્સના શરીર પર કોઈપણ પ્રકારના વાળ અથવા તો રૂવાટી હોતી નથી. થર્ડ નંબરના મેમલ્સમાં છે કે FEMALE ફિમેલ મેમલ્સ, PRODUCE પ્રોડ્યુસ મિલ્ક એન્ડ ફીડ ધેર યંગ વન્સ વિથ ધેર મિલ્ક. એટલે કે આ મેમલ્સની અંદર જે ફિમેલ હોય છે એમના શરીરની અંદર દૂધ આવે છે, દૂધ ઉત્પન્ન થાય છે અને એ એના નાના યંગ વન્સ એટલે કે નાના બચ્ચાને એ દૂધ એ પીવડાવે છે મેમલ્સની અંદર. તો રેપ્ટાઇલ્સની અંદર શું થાય છે, તો ફિમેલ્સ FEMALES ફિમેલ્સ, રેપ્ટાઇલ્સની અંદર ફિમેલ્સ, રેપ્ટાઇલ્સ REPTILES રેપ્ટાઇલ્સ એટલે કે ફિમેલ રેપ્ટાઇલ્સ હોય ડુ નોટ પ્રોડ્યુસ મિલ્ક. તો મેમલ્સની અંદર જે ફિમેલ હોય છે એ દૂધ ઉત્પન્ન થાય છે પોતાના શરીરમાં અને એ દૂધ એ એના બચ્ચાને પીવડાવે છે. જ્યારે રેપ્ટાઇલ્સમાં એવું કોઈ દૂધ ફિમેલ્સ રેપ્ટાઇલ્સમાં ઉત્પન્ન થતું નથી. હાઉ આર REPTILE reptile egg different from birds eggs. તો રેપ્ટાઇલ્સના ઈંડા એ બર્ડના ઈંડા કરતાં કેવી રીતે અલગ હોય છે એ આપણને કીધું છે. રેપ્ટાઇલ્સ એટલે સરીસૃપ, જમીન પર સરકીને ચાલનારા, અને બર્ડ્સ એટલે કે પેલા પક્ષી પ્રાણીઓ જે હવામાં ઉડે છે તે. તો ધ SHELLS cells of REPTILE reptile eggs are LEATHERY લેથરી હે ને. તો રેપ્ટાઇલ્સના એક કેવા છે, લેથરી છે એન્ડ ડુ નોટ બ્રેક ઇઝીલી. તો એ લેથરીના બનેલા હોય છે અને એ જલ્દીથી તૂટતા નથી. કોના, પેલા સરીસૃપના ઈંડા હોય છે તે. અને ધે આર વોર્મ્ડ બાય ધ સન. અને એ કેવા છે, લેથરીના બનેલા હોય છે અને એને સૂર્યના કિરણો દ્વારા જ એ ગરમ થતા હોય છે, એટલે કે શેકાતા હોય છે અથવા તો ગરમ રહેતા હોય છે, હૂંફ મળતી હોય છે. જ્યારે બર્ડ્સ BIRDS બર્ડ્સ EGGS eggs have a hard shell, HARD hard, SHELL hard shell. The parent birds have to sit on them to warm them. એટલે કે ભાઈ પેરેન્ટ બર્ડ્સ છે એને ક્યાં બેસવું પડે છે, એ ઈંડા પર બેસવું પડે છે. આનો આન્સર ફરીથી બોલી જઈએ છીએ આપણે,
કે the shell of reptile egg are leathery and do not break easily. They are warmed by the sun. Birds' eggs have a hard shell. The parent bird have to sit on them to warm them. Third number no question. All insects have 4 stages in the life cycle. Is this statement true? Justify your answer. કે નાના નાના જીવડા હોય છે એમના 4 લાઈફ સાયકલ હોય છે. લાઈફ સાયકલની અંદર 4 સ્ટેજ હોય છે. શું એ સાચું છે? તમારો આન્સર તમે કહો એવું લખેલું છે. તો આપણે આપણો આન્સર જોઈશું કે આનો આન્સર છે નો, કે બધા જ ઇન્સેક્ટ એટલે બધા જ જીવજંતુઓને 4 સ્ટેજ હોતા નથી. તો આન્સર છે નો. ધ સ્ટેટમેન્ટ STATEMENT સ્ટેટમેન્ટ ઇઝ નોટ ટ્રુ. એટલે કે ના ભાઈ, એ તમારું જે આ ઉપર સ્ટેટમેન્ટ લખેલું છે એ સાચું નથી. બધા જ ઇન્સેક્ટ એટલે કે બધા જ જીવજંતુઓને 4 સ્ટેજ હોતા નથી. BUTTERFLIES તો બટરફ્લાઇઝ એન્ડ HOUSEFLIES હાઉસ ફ્લાઇઝ હેવ 4 સ્ટેજીસ. તો જે બટરફ્લાય છે એટલે કે પતંગિયું છે અને હાઉસ ફ્લાય છે એટલે કે માખી છે, એમના 4 સ્ટેજ હોય છે. બટ COCKROACHES કોક્રોચ શું કહેવાય? કોક્રોચીસ હેવ નોટ 3 સ્ટેજીસ ઇન ધેર લાઈફ સાયકલ. તો ભાઈ બધાને નથી હોતા ઇન્સેક્ટ્સને. કઈ રીતે? કે ભાઈ બટરફ્લાય છે, પતંગિયું છે, તો એને 4 સ્ટેજો છે એના લાઈફ સાયકલમાં. હાઉસ ફ્લાય છે એના પણ 4 સ્ટેજ હોય છે. પણ જે કોક્રોચ છે હે ને, વંદો, કોક્રોચને ગુજરાતીમાં શું કહેવાય? વંદો. તો એને 3 જ સ્ટેજ હોય છે માટે. તો નો, ધ સ્ટેટમેન્ટ ઇઝ નોટ ટ્રુ. બટરફ્લાઇઝ એન્ડ હાઉસ ફ્લાઇઝ હેવ 4 સ્ટેજીસ બટ કોક્રોચીસ હેવ ઓનલી 3 સ્ટેજીસ ઇન ધેર લાઈફ સાયકલ. 4th નંબરનું છે કે આ આપેલું છે શું? કે ડ્રો નીટલી એટલે ચોખ્ખી રીતે ધ ડિફરન્ટ સ્ટેજીસ ઇન ધ લાઈફ સાયકલ ઓફ એ બટરફ્લાય એટલે કે પતંગિયાના 4 અલગ અલગ લાઈફ સાયકલ બતાવવાના છે. શું છે? પહેલું તો પહેલાં ઈંડા દોરવાના છે. બીજું લાર્વા. શું છે? લાર્વા. લાર્વા એટલે શું? કે પાંદડા પર સરસ મજાની ઈયળ જેવું દોરી નાખવાનું છે, બરાબર. અને પૂપા છે, પ્યુપા અથવા તો પૂપા. તો એની અંદર આમ ઈયળ જરીક આમ બહાર આવવા કરતી હોય એ રીતે એનું ઉપરનું પડ નીકળે એ રીતે દોરવાનું છે. અને છેલ્લે બટરફ્લાય પતંગિયું બની જાય છે, ઉડી શકે તેવું. તો એ બટરફ્લાય દોરવાનું છે, બરાબર. બટરફ્લાયના જે સ્પેલિંગ છે એની અંદર એક જ હોય તો BUTTERFLY આવે. પણ બટરફ્લાઇઝ છે તો છેલ્લે જે વાય છે એનો શું થઈ જશે? આઈ થઈ જશે અને પાછળ ES લાગશે જ્યારે એ બહુવચન હોય ત્યારે. ઓકે.